નેહા, અહીંયા તમે શું કરો છો અને અહીંયા તમે શું ભણ્યા છો નેહા? અહીંયા હું બીકોમ કર્યું છે અને અત્યારે તો ઘરે જ છું. અચ્છા, હાઉસવાઈફ છો. હાઉસવાઈફ. જ્યારે આખી પ્રોસેસ કરતા હતા ત્યારે એવું કોઈ ટેન્શન કે કોઈ એવું કેનેડાના ન્યૂઝ બધા અલગ અલગ સાંભળીએ, જો કે ત્યાં સિચ્યુએશન અલગ છે, ત્યાં આવું બધું આટલું બધું નથી કંઈ, પણ એવું કોઈ સાંભળ્યું તો કોઈ વચ્ચે ટેન્શન કે પ્રોબ્લેમ એવું વિચાર્યું હતું કરું ફાઇલ નહીં થાય તો શું કરીશું? એવું કઈ જ નહીં, તમારી ઓફિસ ઉપર અમને પૂરો વિશ્વાસ હતો. આટલો બધો પણ? બહુ જ આગળના 2-4 કામ અમે કર્યા ને તમે, એમને બહુ જ સરસ લાગ્યા. અચ્છા, એટલે તમને એવું હતું જ કે ભી કેર ઇમિગ્રેશન સ્પાઉસ પીઆર કરીને જ આપશો. अरे दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज, एक दफा फिर हम आपके साथ आज जुड़े हैं एक और हमारे कस्टमर को लेके जिनका नाम है नेहा जय पटेल. उनके हस्बैंड को केयर इमिग्रेशन ने ही स्टडी के लिए अब्रॉड भेजा था. उनके बेस पे उनकी वाइफ को स्पाउस पीआर भी केयर इमिग्रेशन की टीम ने करवाया है. वो वहां पर पीआर है और वाइफ का स्पाउस पीआर का भी आ गया है. आगे का जो वीडियो रहेगा हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा. ये कितने टाइम का जर्नी था, कितने टाइम में उनकी प्रोसेस खत्म हुई, ये सारी बात करते हैं नेहा के साथ. नेहा, કેમ છો? બસ મજામાં. નેહા, અહીંયા તમે શું કરો છો અને અહીંયા તમે શું ભણ્યા છો નેહા? અહીંયા હું બીકોમ કર્યું છે અને અત્યારે તો ઘરે જ છું. અચ્છા, હાઉસવાઈફ છો. હાઉસવાઈફ. તો નેહા, તમે આ ફાઇલ મૂકી તમારી જઈના બેઝ ઉપર સ્પાઉસ પીઆર, તો ડોક્યુમેન્ટની પ્રોસેસ અહીંયાથી જ્યારે તમને સમજાવવામાં આવતી હતી અલગ અલગ, એ પદ્ધતિ કેર ઇમિગ્રેશનની તમને કેવી લાગી? બહુ સરસ લાગી અને મેડમ બી સારો રિસ્પોન્સ આપતા હતા. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મેડમ બધું સારું સમજાવતા હતા. અચ્છા, અને તમારી સાથે કોણ આવ્યું છે આજે વિડીયોમાં? મારી સાથે મારા મધર ઇન લો છે. અચ્છા, સાસુમાં છે. હા. એમની જોડે પણ વાત કરીશું. તો હવે તમારી જવાબદારી, આમ રિલેક્સ લાગતા હશો તમે, નહીં કે ભાઈ એવા છોકરો તો છે, બહુ જ આનંદ છે. વહુનું બી થઈ ગયું જવાનું, હે ને? તો જ્યારે આખી પ્રોસેસ કરતા હતા ત્યારે એવું કોઈ ટેન્શન કે કોઈ એવું કેનેડાના ન્યૂઝ બધા અલગ અલગ સાંભળીએ, જો કે ત્યાં સિચ્યુએશન અલગ છે, ત્યાં આવું બધું આટલું બધું નથી કંઈ, પણ એવું કોઈ સાંભળ્યું તો કોઈ વચ્ચે ટેન્શન કે પ્રોબ્લેમ એવું વિચાર્યું હતું કરું ફાઇલ નહીં થાય તો શું કરીશું? એવું કઈ જ નહીં, તમારી ઓફિસ ઉપર અમને પૂરો વિશ્વાસ હતો. આટલો બધો પણ? બહુ જ આગળના 2-4 કામ અમે કર્યા ને તમે, એમને બહુ જ સરસ લાગ્યા. અચ્છા, એટલે તમને એવું હતું જ કે ભી કેર ઇમિગ્રેશન સ્પાઉસ પીઆર કરીને જ આપશો, એ અમને વિશ્વાસ હતો જ, કારણ કે અમારા ખાસ અંગત કસ્ટમર છે અને અમને જાણે છે અમને વર્ષોથી. કેટલા ટાઈમની અંદર આખી આ પ્રોસેસ પૂરી થઈ તમારી? લગભગ 6-7 મહિનામાં કમ્પ્લીટ થઈ. અમે ઢેર સારી બહુ જ બધી શુભકામનાઓ આપીએ છીએ નેહાને. જાય, એમના હસબન્ડની જોડે રહે, એમની લાઈફ ત્યાં સારી રીતે જીવે, બહુ જ આગળ વધે એવી અમારી શુભકામનાઓ સાથે આ એમના જે આ પાસપોર્ટની કોપી થઈ છે એના માટે ઇમિગ્રન્ટ વિઝા દે છે સ્પાउस ઉપર, એના માટે नेहा बहन थैंक यू. कांग्रेचुलेशन बेटा. थैंक यू. ऐसे ही और स्टूडेंट्स, क्लाइंट्स और पेरेंट की जर्नी हम आपके साथ शेयर करते रहेंगे. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया तो तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.